ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી કોઈ બી અન્ય સર્જરીની જેમ એમાં બી થોડા કોમ્પ્લિકેશન્સ એસોસિએટેડ હોય છે, પણ ઇટ ઇઝ અ હાઈલી સક્સેસફુલ સર્જરી. મોર દેન 95% પેશન્ટ્સને સક્સેસફુલ રિઝલ્ટ્સ મળે છે અને ઇઝી રિકવરી હોય છે. માઇનર કોમ્પ્લિકેશન્સ જેમ કે સર્જિકલ સાઇટ જ્યાં તમારો ઇન્સિશન મૂક્યો છે એ સાઇટ ઉપર પેઇન, માઇનર સ્વેલિંગ, એની આજુબાજુની સ્કિનમાં થોડી ઘણી બેરાશ રહેવી જેને નમનેસ કહેવાય છે, અને થોડીક સ્ટીફનેસ. આ બધા કોમ્પ્લિકેશન્સ માઇનર હોય છે. આ કોઈ કોમ્પ્લિકેશનમાં ચિંતા કરવા જેવી વસ્તુ હોતી નથી. તમે જેમ ટાઈમ તમારો પસાર થશે અને પ્રોપર ફિઝિયોથેરાપી કરશો એમ તમને રિકવરી મળતી જશે. મેજર કોમ્પ્લિકેશન્સ જેમ કે ઇન્ફેક્શન અને ડીપ વેઇન થ્રોમ્બોસિસ, આ કોમ્પ્લિકેશન્સમાં જરાય ઇગ્નોર કરાય નહીં. આવા કોઈ કોમ્પ્લિકેશન થાય તો તાત્કાલિક તમારા ઓપરેટિંગ સર્જનનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને આની જલ્દીથી જલ્દી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી દેવી જોઈએ.